હા આજ ઘીહોળાનું શાક કરું છું. તું હે ને આવી તે દિન ગલકા કેવડા દૂધી સિવાય ને તને કાંઈ બીજું શાક આવડા કાંઈ? એમાં એવું છે દૂધીનું શાક એટલે કરવું પડે છે તમારા બુદ્ધિ નથી એટલે, અને ગલકાનું એટલે કરવું પડે છે કે મારા બાપા હે ને કાયમ ને માટે આ ગલકું ભટકાવી દીધું. બુદ્ધિ વિનાની તમે બધાય ભેગા થયા. ક્યાં છોકરો? ક્યાં છોકરો એટલે કઈ નથી ગીગલો કાઈ, ઈ ગામમાં ગયો હશે આવતો હશે. હું તો ગમે ત્યાં આવું ઘરે તો હોય જ નહીં અહીં હાજર તો. એના છોકરા બારા નો જાય. પણ કંઈક તો ઘરે ગુડાવાય કે નહીં એને આખો દી ગામમાં જ રખડવાનું. હાલો આવતો હશે ભાઈ. હા આવી ગયો ને એમ જો. વાહ 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 વાહ. એ પણ મારી નાખી તારી માને તું. બા જોઈન બે હતા જાવ. એ પણ તું જોઈને હાલતો હોય તો. વાહ વાહ મસ્ત ગેમ છે પણ. ના પડતો તો અકલ મઠી કે આને મોબાઈલ નથી લઈ દેવો પણ તમને નો પોગાયા. લાંબા ટૂંકા હાથ કરો માને, એ છોકરું કહેવાય, એને મોબાઈલ હારો લાગે તમને નો હારો લાગે. મુકાય તું તારો મોબાઈલ મૂક હેઠો. બાપુજી. આખો દી મોબાઈલમાં ખુશો રે. બાપુજી તમે તો બહુ કરી, જ્યારે હોય ત્યારે મારી ઉપર રાયડું જ પાડ્યા રાખો છો. હું કાંઈ એટલો બધો મોટો નથી થઈ ગયો, નાનો જ છું હજી. હા તું તો નાનો જ છો. 80 કિલો પોઈગો આમ તો જો એ ખાટલાના વાણ ખાલી દીધા અંદર. પણ ઈ મેં એને હાઈસવો છે કેવો, અમારે એક ને એક સોળવો છે ખાધેલ પીધેલ. બા તમે જાજા હાથ ફેરવામાં લાગે છે માથામાં. આ તારો છોડવો કોક દી મને ફૂગ ભેગીનો કરી દે છે આવ. હા એને કે મોબાઈલ મૂકે ને હું હમણાં ભાંગી નાખી તો. બાપુજી તમારી ગેમ રમીશ મસ્ત. તેલ લેવા ગઈ તારી ગેમ રાખ મોબાઈલ આખું. આમ જો મારો દીકરો શું છે માર હમુ જો, હું છે બોલી જાવ, મારા સંભળાય છે, મારા કાન ને છે. માર દીકરો માર હમુ જો, કડીક મૂકી દે માર દીકરો. ફોન નહીં મુકાય હો બા, તમને હજી હું કહી દઉં છું. અય તું ફોન મૂક ને તારી માં કે હા ભર ને તમારા પાસે ફોન લઈ લીધો ને. રોમાનક નાખી એક બુથાલા. માર દીકરો સાનો રહી જા. મારે મરી જાવું જ હવે. મારો દીકરો મારે મરી જાવું છે. આલે હું મરવા જાઉં છું. ના પણ આલે તારો મો લા આ મરવાની માર દીકરો કાઢી આને તો હવે. હવે નહીં મરું હો, હવે હું ગેમ રમીશ. તમે હે ને મારા છોકરાને કોઈ દી ખારા ન થતા, એક નો એક છે, અને છોકરાની બુદ્ધિ હે ને બહુ પોકતી નો હોય, નો કરવાનું કરી બેસે. કેવણું ભાંગી નાખ્યું. એ માઈ ગયું. આ હું જાઉં છું વાડી હો. મારા દીકરો બે બેવા આ તમને હવે મારે મારા તો બાપુજી જલેબી લેતા આવજો. આ ખુશરા વાળી સીધી સીધી મને ન ભાવે હો ઓલી. રે બાપા જાવ ને બાપા. માને કહી દે જા બનાવી દે જલેબી, નવરી નથી હું. બા હા બેટા મારા તો પડે ખાલી આવો જાવ, ઊભા થાવ, ખાયો કા જાવ. હાલો મારો દીકરો લઈ આવું છું હો હમણાં. અને તારે હે ને મરવાનું નામ તો કોઈ દી લેતો જ નહીં. માર પે મોબાઈલ લેવો એટલે હું મરી જ જઈશ બા. ના મારો દીકરો બસ લે ખબર નો તા મારો દીકરો બાપા. હાલો હું હે ને રસોઈ કરી નાખવા બેટા. એ હા બા. હારું હાલો. એ મસ્તી ગેમ આવી છે હો. મને બહુ ગેમ ગમી આ. વાહ 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 વાહ. અરે અરે આ હું બે ત્રણ પવાલા હે ને ભરી જાઉં ને તો બધાય ઝાડવા પી જાય. ઓહ બાપા પવાલું જબરું છે વો. હા લેતા એક બેન તમે આયા. હા એલી આ હે ને અવેડો છે, મેં કીધું બે ત્રણ પવાલા ભરી જાઉં તો બધાય ઝાડવા પાઈ દઉં કીધું. હા ઈ વાત એ હાસી છે. શું કરતા છોકરો ને બધાય? એ જો મારો છોકરો તો જલસા કરે છે અત્યારે, લગભગ હે ને ઝાડવા હેઠે ખાટલામાં હૂતો જો મોબાઈલમાં મતતો હોય છે. મારા છોકરા એલી કેદું ના કે છે મોબાઈલ લઈ દે ને મમ્મી, પણ હવે અમારે તો છે ને પાયલ બેન તમાર જેવી હરખાઈ નહીં ને. હા. હવે તમાર ભાઈનો ઓલો પગાર 5,500 રૂપિયા, હા. હવે એમાં ઘરનું પૂરું કરવું કે મોબાઈલ લેવો, પણ તમે તો લઈ હગો બાપા. તમે તો હું ગામમાં તમારું ખોયડું 1 જ રૂપિયા વાળું છે, પણ હાસું કહું પાયલ, હા આ તાર છોકરાને મોબાઈલની આદત પાડી છે ઈ ખોટી નથી લાગતી? હવે જા ને હવે તું હું આ પાણી ભરવા આવી છે સલાહ દેવા આવી છો? અરે હું એમ નથી કહેતી ભાઈ, તો તારો છોકરો ના છોકરા છે ને પાયલબેન વાલા જ હોય, હું એમ નથી કહેતી મારા છોકરા મન વાલા હોય, તાર છોકરા તને વાલા હોય, પણ આ મોબાઈલ થી તને ખબર છે ને છોકરાઓને કેટલું નુકસાન થાય. જો ભણવામાં ધ્યાન ન દે પછી આંખું નબળી પડી જાય, એ તને ખબર છે, એટલે હું કહું છું બેન. બોલી લીધું? કશું બોલી લીધું એમ કહું છું કે બાકી હોય તો જે સાંભળ્યું એમ કહું છું. તને ખોટું લાગ્યું હોય તો કઈ ના કહું તને, પણ એલી અમારું 4 પેઢી વાથી આ ખોયડું મોટું છે બરોબર છે, એટલે મારો રવિ તો ઠીક, મારા કાકાજી હાહરાના છોકરા, મારા મોટા હાહરાના છોકરા બધાય પાસે 1.5 લાખ વાળા ફોન છે,
અને બધા એની રીતે ફોનમાં મતતા હોય. અમારે કઈ માથાકૂટ કરવાની જ ન હોય છોકરા વાયરે. અરે મારી બેન, આપણે છે ને કોઈનો વદાડ કરવા ન જવાય. એના કરતા 2 રોટલા વધારે ખવડાવીને હારું હારું ખવડાય, ફરવા લઈ જા. જો એટલા બધા રૂપિયા હોય ને તો ક્યાંક ફરવા લઈ જવાય, પિક્ચર જોવા લઈ જવાય, એમાં રૂપિયા ન ખાય. પણ આ છે ને મોબાઈલ છોકરાને લઈ ન દેવાય અને ગેમના છે ને હરાડા ન કરે. પછી છે ને તને ખબર નહીં પડે. આ છે ને એને બહુ વહમું લાગવાનું છે અને તનેય વહમું લાગશે. આ રેડિયો બંધ કરવાનું મશીન ક્યાં છે? હવે હું સોટી પૈડી છો એક ધારી આવી તયુની લવ મારા છોકરાનું ધ્યાન રાખવા વાળા અમે ને મા બાપ ધડબા જેવા બેઠા છે. હવે ભાઈ જાને તું, હવે મારે પાણીએ નથી ભરવું. જા તું ઘીરે અને તારા છોકરાનું ધ્યાન રાખજે, બીજાના છોકરાનું રાખતી નહીં. મારો છોકરો ભલે ને બગડે, ભલે ગમે ઈ કરે, તું વાહી આવતી ની ખબર કાઢવા. મારાને હાસી સલાઈ નથી દેવાતી બાપા. આને તો કીધું ઈ જ ખોટું. આપણને તો છોકરાનું પેટમાં બૈરું, પણ આને કઈ કહેવાય. હીરું આટો મારી ગઈ છે મગમાં, પાંદડું ખાઈ ગઈ. એ વિપલા, આવા ના થા. આ હું દવા છાંટે કે શું કરે? ખાતર નાખે? અકલ મઠા અહીંયા પપ છે, ખાતર છે અહીંયા. મેં કીધું દવા બવા છાંટતો હોય, કદાચ બપોર થઈ જાય. તારો હે ને મગજ કામ નથી કરતો લાગતો. હવે આમાં જોઉં છું, આમાં હીરું આવી ગઈ છે. આમ જો ને પાંદડું ખાઈ ગયા. આમ દવા કઈ છાંટવી એ વિચાર કરું. અને તને હું કહું છું, હા, ગામના 10 છોકરા તો ઓટલે બે છે, પણ તારો છોકરો ઓટલે બે છે ને તો તવડા પડી જાય છે. મારો છોકરો શું અહીંયા ઠીકામાં તોડી નાખે છે બાકડો? અને બીજા નંબરે બીજું તો ઠીક છે, પણ મારો ભાણિયો હમણે વેકેશન કરવા આવ્યો છે ને તે એને ગેમના રવેડા સડાવે છે. અને આખા ગામના છોકરા તારા છોકરાએ બગાડ્યા. ખોદા તો મારમાં નિરાતે વાત કરીને મારો ભાઈ. એમ નહીં વિપલા, તો મને તારી શરમ આવે છે. અને તારી શરમ આવે પણ ઈ તો હામુય નથી જોતો, હામું જોઈને વાતય નથી કરતો. એલા ભાઈ, આ મોબાઈલ થી ને હું કંટાળી ગયો. છોકરાને બહુ સમજાવ્યો, ભાઈ તું આ મોબાઈલ મૂક, મોબાઈલ સારો નથી. પણ નથી નાથા સમજ તો શું કરવું? એક ના એક છોકરો રહ્યો, કઈ ડારોય ન દેવાય જાજો. એમ નહીં, તારે તો એક ને એક છે બરોબર, અમારે 3 છે. તારો છોકરો રવેડા સડાવે છે. એલા ભાઈ, હું સમજુ છું તારી બધી વાત છે બરાબર. હવે છોકરાને મોબાઈલ મૂકવાનું કહું છું ને તો એમ કે હું હમણાં જઈને મરી જાઉં. એટલે અત્યારના જુવાની કાંઈ નેઠો નહીં નાથા, હે આવરું પગલું ભરી લે એટલે હું જાજો ડારોય નથી દેતો બાપા. બાકી એના છોકરાનું સમજાવીશ બસ. એમ નહીં, તું જાણ ને તારો છોકરો જાણે, બાકી હવે ઘર બાજુ નો મોકલતો. એકવાર તને ના પાડું છું. તું જાને અત્યારે નાથા મગજ ફેરવતો. અઢી વાગી ગયા, પા છોકરું હજી ટિફિન લઈને ન આવ્યું. આ બાપને ભૂખ્યા મારી નાખશે. બેસી ગયું છે કે ગેમ રમવા મોબાઈલમાં. વાહ વાહ વાહ, મજા આવે છે પણ ગેમ રમવાની. જમાવટ થઈ ગઈ. ગેમ એટલે ગેમ છે બાકી. ભાઈ ભાઈ, વાહ વાહ. આલે આલે, મને મારે છે લા. હું છે તારે? ઉભો તો રે મદનિયા. મન મદનિયો કેતો ને હો, પણ ઉભો તો રે ક્યાંક. ઉભો રે અહીંયા. હું છે તારે? હું પકડી રાખો ઉભો. હું છે? એમ નહીં, આ ફોનમાં કાંઈ છે? હું ગેમ રમું છું. પણ ગેમ ઘરે જઈને રમાય, આ રસ્તામાં ગેમ ન રમાય. નકર તમારી ક્યાંક ગેમ રમાઈ જાય. મને ગેમ બહુ ગમે હો. આલે આલે, મને મારસ. એ રવિડા, હું છે પતારે તું બોલવા માંડને? હું તારે વાત તો કરું છું, મારું કાન ન્યા જ છે. પણ હામું તો જો. હા, મારું ધ્યાન છે, બોલ તું. લા પણ આ છોકરો હાવ લે. એટલે ઉભો તો રે. હું છે તારે? મારું લોહી તું પીમાં, મને ગેમ રમવા દે. તું મને હેરાન કરે છો. મને નથી ગમતું. મારા પપ્પાને કહી દે છે, મને હેરાન કરતો તો સૂર્યો. કહી દો મારા પપ્પાને. જો તું છોકરાને પણ એ પેપલા વેડા કરમાં હવે રોમાં તું કઈ નાનો કીકલો નથી.
નાનો છો સૂર્યા, તારી કરતા તો 15 વર્ષ નાનો છો હું. તને ખબર છે તું ફોનમાં ક્યાં પોગી જાય છે? તને હું ખબર, તું બુદ્ધિ વગરનો છો સૂર્યા. આ ફોન તો હે ને મારે જ્યાં પૂગવું છે ને ત્યાં મને ફોન પુગાડશે સૂર્યા. હા ઈ પોગાડશે તને કે ગાંડાના આશ્રમમાં પોગાડશે. ગાંડાના આશ્રમનું મન કહેતો ને કે હું તને મારીશ પછી. જો આ ગેમમાં તારા જેવો માણ આવે ને તેને ગોળીથી મારું ઢીસ 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 એમ કરે. ઈ કર તું, ઈ કર, બીજું કાંઈ નહીં થાય તારાથી. તારા મા બાપે તને કાંઈ નથી કહેતા? મારા મા બાપ તો બહુ રાજી છે. મેં મારા મા બાપને કહી દીધું કે મારા લગ્ન નહીં કરો ને તો હાલશે, બાકી મને ફોન દેવો પડશે તમારે. છોકરો ગયો હાથમાંથી. ભાઈ ભાઈ આ પૂરું થઈ ગયું. હવે આવા છોકરા જે હોય ને ત્યાં મા બાપે શું કરે? મા બાપે લાસાર છે. આયા તો રવિની માં આયા. શીરો કરતી હતી ભાઈ. શીરો ગયો તેલ લેવા, આમણી આવીને જોતો હુઈ ગયો કે જાગે હે. આ હું ધૈર્ય છે આને. આમ જોઈ લો, હું તો હજી મોબાઈલ મામા મામા માંગરા કરે. રવિ મારો મોબાઈલ હું ઘર મૂકીને જાઉં છું મરવા. મારા દીકરા પણ આ તે હું આદરી છે. મારો મોબાઈલ નથી દેવો. મારો મોબાઈલ લઈ ગયા, હું જાઉં છું મરવા. દે દે મોબાઈલ. એ હાલે મારો દીકરો હાલે. પણ બટા આ તને નથી રાત ની ખબર પડતી કે નથી દી ની ખબર પડતી? હસડો મોબાઈલ હાથમાં છે ને તું હુઈ ગયો તો. બા મારી આંખ બંધ થઈ ગઈ ગેમ રમતા રમતા. પણ આમ જો આટલો બધો મોબાઈલ નો હું કામ તાર રમવું છે? તો ઘડી નીંદર કરી લે ને, ઉઠીને પછી તું તારે મોબાઈલ રમજે. ના ગેમ પાછી નહીં આવે, નીંદર તો મને કરવા જડશે હો. એ બટા એ પણ આમ તો જો આમાં 2% ચાર્જિંગ છે. એ મારો મોબાઈલ તમે લ્યો માં, હું ને આ ને દોડે ફોનમાં ચાર્જિંગ ભરાવીને પછી ભેગો રમી જો. આ નહીં મને એમ છે લગભગ નહીં સુધરે. એ લાવ હવે આનું શું કરવું મારે? હવે એક રસ્તો છે. શું? આને હેને ક્યાંક ડાયરે વરગાડી દઈ. એટલે હેને બાયડીમાં ધ્યાન રહે ને તો મોબાઈલ ને મૂકી દઈએ. એટલે પરણાવી દે એમ? હા એમ નહીં બાપુજી, કેને પૈણાવાની વાતો કરો છો તમે? બા તમારે પૈણું છે પાછું? એ તારી બા ને નથી પરણવું તો એ તારા લગ્ન ની વાતો હાલે છે. તારા લગ્ન ની ના હો, મારે લગ્ન નથી કરવા કાંઈ. મને તો મોબાઈલ બહુ ગમે. લા લગ્ન કરવા પડે લા છોકરા. ના મારે લગ્ન નથી કરવા. લે તો કોણ લગ્ન કરશે? બા સમજો, બાપુજી બહુ લગન કરે છે ને, એમના બીજી વાર લગન કરાવી દો જાઓ. લા ભાઈ આ એક નથી હસવાતી. બાપુજી મને ગજ્યા ખારો મોબાઈલ લઈ દ્યો ને, મારે બાયડીની જરૂર નથી, મોબાઈલની જરૂર છે. લા એક તો છે મોબાઈલ, કેટલાક તારે ભેગા કરવા છે. ચાર્જિંગ પૂરું થઈ ગયું, હું જાઉં છું. જો આનું ઘડી થાય ચાર્જિંગ પાછું પૂરું થઈ જાય. હે લાવ હા હું કહેતી હતી ને કે તમારા બાને ના પાડો ગરહુતી નો પાઈ. મારી બાની ગરુથી બરાબર જ હતી, પણ તે બગાડીને ધૂળ કર્યો. આ તારે મોબાઈલ ના દંડિકા ક્યાં તારે બટકાવવાની જરૂર હતી? આ ઝીણકો ખાતો તય લે છોકરા, લે ડાગલા ડુગલી જો અને ખા. આ એમ જ તે બગાડ્યો છે. પણ મને નહોતી ખબર જીનકો હતો ને, એટલે મેં કીધું ઈ મોબાઈલ માં મથે ને તો હું અહીંયાથી કામ કરી લઉં, એટલે એને મોબાઈલ ગુડ્યો. પણ હેને આ મોબાઈલ ની લત લાગી જાય ને મને નહોતી ખબર. આ તો ભોગવું હવે. આમ જો વાડીએ જાઉં છું અને એને કહી દે 5 વાગ્યામાં ટિફિન દઈ જાય. ઓલી ફેર 8 વાગે મોકલો તો અહીંયા. અને જો હા આવશે ને તો ભલે તો ઘરે વઈ આવજો ટાણે. આવશે ને મોકલજે, વાડીએ મોકલજે, ભલે અહીંયા એમ પછી ગેમ રમતો હોય હો. હા નથી ગગો સમજતો કે નથી એનો બાપ સમજતો. બા કેટલી વાર છે તમારે? એ આ રહી બટા તૈયાર કરતી હતી. દેવ ને મારે ગાયો કા દિયા વાળા, પણ મારે આવીને બેવું છે પાછું. આમ જો બટા હા
આમાં દાળ ભાત ને સાઈસ ને બધું છે ઢોળતરની માર દીકરો હાલે અંતર બાપુ ભૂખ્યા થી આવી છે આ હાથમાં પહેરાવી દ્યો. આયા ધ્યાન રાખ તમને કહું એટલું તમે કરો. જોઈ દે ઢોળતરની કઈ એ હા આલે આલે મને મારા સ્કારું નો આલે 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 આ રવિ 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 સૂર્યા એ તું જટ આઈ આ ગાડી ખોલજા તો રવિને દવાખાને લઈ જાવો છે બેહો બેહો આઈ લે જટ એ ભગવાન દરવાજો ખોલ ઉતર ઉતરું છું ભાઈ એ ભાઈ ઉતારી છીએ હાલ માર દીકરો હરવેર હો હા હાલ માર દીકરો મને આવું થઈ ગયું બા એ હું પછી તને કહું શું થઈ બધું સારું થઈ જાય તું ચિંતા કર માં બાપુજી હું દવા લઈ લઉં ફાઇલ લઈ લઉં આ લઈ લ્યો ભગવાન નો થવાની થઈ ગઈ હો પણ શું કરવું પણ એલા બાપડી માઠી બીજું હું થઈ શું સૂર્યા આવ્યો આવ્યો હાલ ને બાપા બા મને કઈ દેખાતું નથી બા નો દેખાય કાઈ નહીં હાલ ને હું સૌ આવડી બધી જો આ હામું તમારું ઘર દેખાય મારે થોડુંક મોડું થાય છે મારે એક જગ્યાએ હજી બીજા જણાને દવાખાને લઈ જવાનું પણ જો મારી વાત સાંભળો આમાં દવા પડી છે ને એ દવા ટાઈમસર પાઈ દેજો સવારે હાઈ અને બીજું એ કહેતો હતો કે કાલ લઈને પરમદી આ પાટા કાઢીને પાછા બીજા પાટા પિંડી કરવા જવાનું છે ભલે હા હા હે સૂર્યા હા ઈ બધું તો સારું થઈ જાય પણ એક વાત નો સમજાણી મને કઈ હવે એને આંખનું ઓપરેશન તો કર્યું હાલો ઈ સમજા તો પણ આ હાથે કા પાટો બાંધ્યો એ ડોક્ટર સાહેબે કીધું છે કે હાથમાં હું લેવા પાટા બાંધ્યા છે કે હાથની હિસાબે તેની આંખું ગઈ છે હાથ નવરાય છે તો ગેમ રમશે ને હે હા હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હાલો મિત્રો હું શું સુધા ચાલો લ્યા જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ જય મહાદેવ દર્શક મિત્રો હું છું જલપા ઉમરાણીયા જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો આવી રીતે ગેમ રમતા નહીં નહીતર મારી હાલત થાય એવી તમારી થશે.